સુરેન્દ્રનગરમાં શાળા માટે ફાળવેલી જમીન સરપંચે પચાવી પાડી છે। ચુડાના કોરડા ગામે સરકારી શાળાની જમીન પર સરપંચ અને સરપંચના સગાઓએ કબજો કરી લીધો છે। શાળા માટેની જમીન પર સરપંચ અને તેમના સગાઓએ બાંધકામ ખડકી દીધું છે। જિલ્લા કલેક્ટરે કોરડા માધ્યમિક શાળા માટે જમીન ફાળવી હતી। સરપંચે કરેલું દબાણ હટાવવા ગ્રામજનોએ પ્રાંત અધિકારીને રજૂઆત કરી। ગેરકાયદેસર દબાણ દૂર કરવા ગ્રામજનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ આપ્યું છે। ગેરકાયદેસર દબાણ કરનાર સરપંચ સહિત તેનાઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। તો સુરેન્દ્રનગરમાં જે જમીન શાળા માટે ફાળવવામાં આવી હતી એ જ જમીનને સરપંચે પચાવી પાડી છે। ચુડાના કોરડા ગામની આ વાત છે કે જ્યાં સરકારી શાળાની જમીન પર સરપંચ અને સરપંચના સગાઓએ કબજો કરી લીધો છે। શાળા માટેની જમીન પર સરપંચ અને તેમના સગાઓએ બાંધકામ ખડકી દીધું છે। જિલ્લા કલેક્ટરે કોરડા માધ્યમિક શાળા માટે જમીન ફાળવી હતી। માજી સરપંચ કોરડા ગામમાં જે માધ્યમિક સ્કૂલ બનાવવામાં આવી એમાં અંદાજે 5 વર્ષ પહેલા ગ્રાઉન્ડ મંજૂર થયેલું હતું અને હાલ નિશાળ બની ગઈ છે અને નિશાળના ગ્રાઉન્ડમાં 50% જેટલું દબાણ કરેલું છે। મારી એક જ નમ્ર વિનંતી છે કે આપ સરકારશ્રીને નમ્ર વિનંતી કે તાત્કાલિક ધોરણે આ દબાણ દૂર કરાવે, નકર અમે અનશન ઉપર ઉતરશું દિન 10માં। અત્યારે જે કોરડા ગામે જે સ્કૂલ માટે જે જગ્યા સરકાર કલેક્ટર દ્વારા જે ફાળવવામાં આવી હતી એ સ્કૂલની જે ગ્રાઉન્ડ છે તેમાં જે તે વખતે ફાળવી ત્યારે ખુલ્લી જગ્યા હતી અને ત્યારબાદ અત્યારે ત્યાં સરપંચ દ્વારા ગામ લોકોને પ્લોટની પૈસા લઈને ફાળવણી કરવામાં આવી છે। ત્યારબાદ ત્યાંના ગામના નાગરિક લોકોએ જાગૃત નાગરિકે કલેક્ટરશ્રીને અહીંયા ડેપ્યુટી કલેક્ટર સાહેબને બધાને રજૂઆત કરી કે ત્યાં છોકરાના ભવિષ્યમાં ને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચે છે એવું લાગ્યું તો એમને અહીંયા રજૂઆત કરી કે જે પણ દબાણ ગામ લોકોએ કર્યા છે એને દૂર કરાવો। પ્રાંત સાહેબે અમને તો કોઈ રાજકીય રીતે ગોળ રીતે જવાબ આપ્યો કે જે ખુદ બોલે છે હું બધું જાણું છું, છતાં 6 મહિનાથી અમે અરજી કરી છે છતાં પ્રાંત સાહેબ આના માટે કોઈ પગલાં લેવા તૈયાર નથી। તો શાળા માટે જે જમીન ફાળવવામાં આવી હતી તે જમીન સરપંચે પચાવી પાડી છે। ચુડાના કોરડા ગામની આ વાત છે કે જ્યાં સરકારી શાળાની જમીન પર સરપંચ અને તેમના સગાઓ દ્વારા કબજો કરી લેવામાં આવ્યો છે। શાળા માટેની જમીન પર સરપંચ અને તેમના સગાઓએ બાંધકામ ઉભું કરી દીધું છે। આ જ મુદ્દે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટરે જ કોરડા માધ્યમિક શાળા માટે જમીન ફાળવી હતી। સરપંચે જે દબાણ કર્યું છે તેને હટાવવા માટે ગ્રામજનોએ પ્રાંત અધિકારીને આ મુદ્દે રજૂઆત કરી છે। ગેરકાયદે દબાણ દૂર કરવા માટે ગ્રામજનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે।